जगदीश त्रिवेदी के बिल्कुल नए वीडियोस के लिए सर्च करें जगदीश त्रिवेदी ऑफिशियल यूट्यूब चैनल। सर्च करें, लाइक करें, फॉरवर्ड करें और हाँ, सब्सक्राइब करना ना भूलें। जगदीश त्रिवेदी ऑफिशियल चैनल। જગદીશભાઈ ઉપર આવું। જગદીશભાઈ, તમે હાસ્ય લેખનમાં અને નાટકોના લખાણની જેની તમે શરૂઆતમાં વાત કરી, ત્યાંથી શરૂ કર્યું અને હવે તો તમે રેગ્યુલર કોલમ રાઇટર છો, આજે પણ ઘણા વર્ષોથી પુસ્તકો પણ બહાર આપ્યા છે। તો એ લેખન વિશેનો અનુભવ આપનો કેવો, ક્યાંથી શરૂ કર્યું, કેટલું માઇલસ્ટોન રહ્યું? અમે જ્યારે નાટકો ભજવતા ને ત્યારે સાહેબે કીધું એમ જ બે સમસ્યા હતી। એક તો સ્ત્રી પાત્રો મળે નહીં, નાટકમાં તો નહોતા મળતા, જીવનમાં જડતા નહોતા। પાંચ છોકરા અમે નાટક કરતા, પાંચમાંથી એકયનો હક પણ થાય નહીં, પાંચે પાંચ લુખે છે। અને બીજી સમસ્યા નાણાં ભીડ। લેખકને આપવાની રોયલ્ટીના રૂપિયા ન હોય સાહેબ। રિહર્સલમાં ચા ને ગાંઠિયા હાટું ચીઠીઓ નાખતા હોય, એ લેખકને રૂપિયા આપી શકે? એટલે મારા ગુરુને જે પ્રશ્ન થયો એ જ મને 1987માં થયો કે હું જાતે નાટક લખું અને સ્ત્રી પાત્ર વગરનું લખું તો નારીની નટીની કડાકૂટ નહીં, અને જાતે લખું તો રોયલ્ટીનો ખર્ચ નહીં। એટલે 20 વર્ષની ઉંમરે 1987માં પહેલું એકાંકી ઝંખના લખ્યું અને 3 વર્ષમાં એક પછી એક 7 એકાંકી લખ્યા, સાતે સાત ભજવા, જિલ્લા કક્ષા સુધી નંબર લઈ આવ્યો અને 1990માં પહેલું પુસ્તક પ્રગટ થયું, 7 સફળ એકાંકી। When I was 23 અને ભાગ્યેશભાઈ મારા પહેલા જ પુસ્તકને પરખવામાં ગુજરાત સાહિત્ય અકાદમી થાપ થઈ ગઈ અને પુરસ્કાર આપી બેઠી। શું તમે કહેતા હતા? પુરસ્કાર પહેલા જ પુસ્તકને એવોર્ડ મળ્યો અને પછી 92માં મેં માણસ કંપ લખ્યું, બીજું પુસ્તક। 93માં પ્રકાશકને પૂછ્યું, મેં કીધું કઈ વેચાણ થયું? મને કે ફર્નિચર વેચાઈ ગયું। મેં બગલ થેલામાંથી ત્રીજા પુસ્તકની પ્રત કાઢી ને પ્રકાશક મને કે ભાઈ સાહેબ 2 હાથ જોડો, રાજકોટ આવો ત્યારે મારા ઘરે જમી જાજો, પણ હવે ત્રીજા પુસ્તકની વાત અત્યારે તો નહીં, કોઈ દી ન કરશું। મને કે આ તો તમે દેવશંકર મહેતાના ભાણેજ, એટલે તમારી 2 ચોપડી છાપી, સદગતના આત્માને શાંતિ મળે એટલે। મજા તો હવે આવશે। મને કે એમને શાંતિ આપવામાં અમારે અશાંતિ ઉભી થઈ। મને કે આ તમારા પુસ્તકો પસ્તી વાળા નથી લેતા સાહેબ। મેં મારા ત્રીજા પુસ્તક માટે 3 કલાક સુધી નિષ્ઠાભેરા પ્રયાસો કર્યા, પણ એ ન માન્યો। એટલે પછી ગોપાલભાઈ માકડિયાને પકડ્યા। ક્યાં બેઠા? આ બેઠા જો, આહુતિ જેમણે આહુતિનું પ્રકાશન। અને ગોપાલભાઈ એમ ઝડપથી કોઈની વાતમાં આવે નહીં, પણ મારી વાતમાં આવી ગયા અને 1994માં એણે મારા નાટકના 1-2 નહીં 7 પુસ્તકો એક જ દિવસે પ્રગટ કર્યા। નાટકના 7 પુસ્તકો એક જ દિવસે પ્રગટ થયા હોય એવી ગુજરાતી સાહિત્યની પહેલી છેલ્લી ઘટના। હા, પછી કોઈ હિંમત કરી જ નથી। અને એમણે મારા 2 પુસ્તક બીજા છાપ્યા, લક્ષ્યવેદ અને યયાતિ। મારે વાત હાસ્ય લેખનની કરવાની છે, પણ હું નાટ્ય લેખનની એટલે ભૂમિકા બાંધું છું કે મારા 11 પુસ્તકો પ્રગટ થઈ ગયા, એમાં એક પણ નાટક કોમેડી નહોતું। આ મિત્રો જેને મારા નાટકો ભજવા છે એ બેઠા છે અહીંયા, અને સાંઈરામ માનવા તૈયાર નહોતો કે વધુ એક શબ્દ હાસ્મી નાટક જગદીશ ત્રિવેદીએ લખ્યું હોય। મારા નાટકો અત્યંત કરુણ, હું કરુણ લેખક હતો, પણ મારો વિધાતા કંઈક જુદું વિચારતો હતો। મારે તો કરુણ લેખક થવું હતું સાહેબ। અને એમાં બન્યું એવું કે રાજકોટ મારો 2003માં કાર્યક્રમ ને ગોપાલભાઈ ઓડિયન્સમાં અનાયાસે મળી ગયા। મારા ગુરુ એમ કહે છે કે જીવનમાં જે મહત્વની ઘટના થવાની હોય ને એના આયોજન ન કરી શકો તમે। ગોપાલભાઈ અનાયાસે મળી ગયા અને ઇન્ટરવલમાં સજેશન કર્યું મને કે તમારી જોક્સની કેસેટો જે છે ને એને ગ્રંથસ્થ કરીએ। જે વાતો પ્રેક્ષકોને રાજી કરી શકી છે એ વાચકોને પણ રાજી કરશે। અને 2004માં મારી 10 કેસેટો
પુસ્તક સ્વરૂપે પ્રગટ થઈ, નામ જગદીશની જમાવટ. અને મોરારી બાપુએ એમાં આશીર્વચન લખી આપ્યા. એમાં બાપુએ છેલ્લું વાક્ય લખ્યું છે કે પ્રવીણ પ્રકાશનના સાહસને ધન્યવાદ. અને ઈ સાહસ માટે પછી આગળ લખ્યું રામ સ્મરણ સાથે. કારણ કે બાપુને ખબર હતી કે આ સાહસ કરે છે. 2003 માં જગદીશની જમાવટ, 2004 માં જગદીશના જલસા, 2005 માં રમૂજની રંગોળી અને 2006 માં રમૂજના રસગુલ્લા. મારી 40 કેસેટો 4 વર્ષમાં 4 પુસ્તક સ્વરૂપે પ્રગટ થઈ અને રમૂજના રસગુલ્લાને ગુજરાતી સાહિત્ય પરિષદ તરફથી જ્યોતિન્દ્ર દવે પારિતોષિક. હું છે ને કેન્યાના પ્રવાસે હતો અને 2008ની સાલ મારા પ્રમોટરની ગાડીમાં બેસીને પ્રોગ્રામના સ્થળે જતો હતો ને ઘરેથી ફોન આવ્યો કે તમારા પુસ્તકને જ્યોતિન્દ્ર દવે પારિતોષિક મળ્યું. અને સાહેબ ક્યાં જઈશો? ઓલા પ્રમોટરને કીધું ગાડી ઉભી રાખ. મને કે શું છે શું છે? મેં કીધું ગાડી ઉભી રાખ. સાહેબ એને રોડની વચ્ચોવચ્ચ ગાડી ઉભી રાખી અને ગાડીમાંથી ઉતરી હું રોડ ઉપર નાચવા માંડ્યો. રોડ ઉપર. અને 5 મિનિટમાં તો ટ્રાફિક જામ. 20-25 કાળિયા ટોળે ઓળી ગયા. એમાં એક પીધેલો હતો એ તો મારા ભેગો નાચવા માંડ્યો. જ્યોતિન્દ્ર દવે તો એને દેવું જોઈએ, કારણ કે હું તો સમજીને નાચતો હતો. ક્યાં વાત છે? બહુ છે. વાહ જગદીશભાઈ. એ તો સમજ્યા વગર કૂદ્યો. અને હું ગુજરાતી સાહિત્યના અહીંયા ખેરખા વડીલો બેઠા છે, હું જાહેરમાં વિનંતી કરી દઉં વર્ષામાસી કે જગદીશ ત્રિવેદીને 5, 15 કે 25 વર્ષે ક્યારેય રણજીતરામ સુવર્ણ ચંદ્રક ન આપશો. કારણ કે જ્યોતિન્દ્રમાં જે રોડ ઉપર નાચવા માંડે, રણજીત રામમાં તો હરખમાં મારું હાથફેર થઈ જાય સાહેબ. મારું ગજવું નહીં. અને 15 પુસ્તકો પ્રગટ થઈ ગયા તોય હું છાપામાં લખતો નહોતો. 2 મિનિટમાં આ વાત પૂરી કરું, કારણ કે આ ટાઈમ મારી નાખે. 15 પુસ્તકો પ્રગટ થઈ ગયા પણ હું છાપામાં લખતો નહોતો. 2004માં રાજકોટ મારો કાર્યક્રમ, સાહેબ કોઈ ઓળખાણ નહીં, કોઈની ભલામણ નહીં, અને સીધો ફૂલછાપ પ્રેસમાં પહોંચ્યો. અને એ વખતે મહેશભાઈ દોશી એના તંત્રી હતા. મને કે કોનું કામ છે? કીધું તમારું. મને કે મારું શું કામ છે? મેં કીધું ફૂલછાપમાં હાસ્યની કોલમ લખવી. અને બન્યું તું એવું, શાહબુદ્દીન સાહેબ સાક્ષી છે, એ જે વાત એમણે કરી, ફૂલછાપ, જન્મભૂમિ પ્રવાસી અને કચ્છ મિત્રમાં એ કોલમ લખતા હતા. 5 વર્ષ સુધી લખી અને પછી એમણે સ્વૈચ્છિક રીતે બંધ કરેલી. અને ફૂલછાપ હાસ્ય લેખકની તલાશમાં હતું અને હું સામે ચાલીને જઈ ચડ્યો. અને નમૂનાના 3 લેખ મગાવ્યા તંત્રીએ. મેં બીજે જ દિવસે મોકલી દીધા અને 3જા દિવસે ફૂલછાપમાંથી ફોન આવ્યો કે તમારી કોલમ શરૂ થાય છે. અને મેં શીર્ષક આપ્યું રમૂજની રેલગાડી. અને 28મી એપ્રિલ 2004ની સવાર બુધવાર પંચામૃત પૂર્તિમાં સાહેબ જગદીશ ત્રિવેદીની રમૂજની રેલગાડી શરૂ થઈ. એ વાચકોની લાગણીના ડીઝલથી સાહેબ 3 વર્ષ સડસડાટ દોડી અને 3 પુસ્તકો પ્રગટ થયા. રમૂજની રેલગાડી, ગમ્મત ગુલાલ અને હાસ્યનું હેલિકોપ્ટર. અને એમાં 2006માં એક દુઃખદ ઘટના બની. બકુલ ત્રિપાઠી ગુજરી ગયા. મને અશોક દવેનો ફોન આવ્યો. મને કે દાદુ બકુલભાઈ ગુજરી ગયા. મેં કીધું એમાં મારો વાંક છે? મને કે એમ નહીં, મને કે ગુજરાતમાં, ગુજરાત સમાચારમાં દરરોજ એક લેખ લખતા, એવરી ડે. અને હવે તંત્રીની એવી ઈચ્છા છે કે 7 અલગ અલગ હાસ્ય લેખકો અઠવાડિયામાં એકવાર લખે. તો મને કે તમે એક દિવસ લખશો? એટલે મેં અશોકભાઈને કીધું, મેં કીધું ભાઈ બકુલભાઈની જગ્યા પૂરવાનું મારું ગજું નહીં. હા, પણ હું કોશિશ કરું. પણ સાથે મેં એક શરત મૂકી કે જો છાપામાં બકુલભાઈની જગ્યા પૂરવામાં સફળ થવું તો પછી એ જ્યાં ગયા છે એનો આગ્રહ ન રાખશો.
ત્યાં મેં 27 અઠવાડિયા લખ્યું. ત્યાં સુધીમાં દિવ્ય ભાસ્કરનો ઉદય થઈ ચૂક્યો હતો સાહેબ. અને 2008માં ભાસ્કરની કળશ પૂર્તિમાં મારી કોલમ શરૂ થઈ. તારક મહેતા અને વિનોદ ભટ્ટ એ બંને વડીલો રવિવારે લખે અને અમે યુવાન લેખકો બુધવારે લખીએ. અને એમાં અચાનક તારક દાદાએ એમની હાસ્યની કોલમ બાવાનો બગીચો એમણે જાતે લખી હોય એવી છેલ્લી કોલમ એમણે સ્વૈચ્છિક રીતે કોલમ બંધ કરી. મને બુધવારમાંથી રવિવારમાં પ્રમોશન મળ્યું અને છેલ્લા 8 વર્ષથી દિવ્ય ભાસ્કરની રવિવારની પૂર્તિમાં વિનોદ ભટ્ટની બિલકુલ પાડોશમાં, વિનોદ ભટ્ટની બાજુમાં હાસ્યલેખ લખવા માટે 56ની છાતી જોઈ એવા મહાન લેખક એની બિલકુલ પાડોશમાં હું વ્યંગ વિશ્વ લખું છું. પણ મારી આખી વાતનો સાર એટલો જ સાહેબ, એક જ મિનિટમાં પૂરું કરું હાસ્ય લેખનની આખી કથા, કે આખી યાત્રાનો સાર એટલો જ છે કે જે માણસની કલમને 1996 સુધી હાસ્ય લેખન સાથે સ્નાન સૂતકનો સંબંધ નહોતો, જેને કરુણ લેખક થવું હતું, એ માણસને વિધાતાએ કેવો રમાડ્યો. એને ફુલસાબમાં શાહબુદ્દીન રાઠોડની જગ્યાએ, ગુજરાત સમાચારમાં બકુલ ત્રિપાઠીની જગ્યાએ અને દિવ્ય ભાસ્કરમાં તારક મહેતાની જગ્યાએ હાસ્યલેખ લખવાનું સૌભાગ્ય મળ્યું સાહેબ, જેને હાસ્ય લેખક થવું જ નહોતું. અને અત્યારે હવે 170 દેશ સાંભળે એમ હું વિનમ્રતાથી એકરાર કરું છું કે આ ત્રણેય મહારથીઓની કક્ષાનું હાસ્ય નિષ્પન્ન કરવા માટે જગદીશ ત્રિવેદી 50 વર્ષની ઉંમરે પણ બાળક છે સાહેબ. પણ છતાં મારા પ્રભુને એટલે હું ગમ્યો છું. ભીખુદાનભાઈ પાસેથી 5 વર્ષની ઉંમરે સાંભળેલી રચના મારા પ્રભુને હું એટલે ગમ્યો છું કે એણે જેમ રમાડ્યો એમ હું રમ્યો છું.